વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પછીનો ટોપિક જોઈએ સાર્થક સંખ્યા અને સાર્થક અંકો. તો સાર્થક સંખ્યા અને સાર્થક અંકો એટલે શું? તો કોઈ પણ ભૌતિક રાશિનું જ્યારે આપણે માપન લઈએ છીએ તો એ જે માપન છે એ આપણે કેટલા ડિજિટ સુધી લખવું જોઈએ, બરોબર? તો એ આપણને અંદાજ સાર્થક સંખ્યા અને સાર્થક અંકોનો અભ્યાસ કરીએ એટલે મળે. તો સાર્થક સંખ્યા એટલે શું? તો કે માપ દર્શાવતી કોઈ એક સંખ્યામાં ચોકસાઈ પૂર્વકના અંકો ઉપરાંત અચોક્કસ છતાં અર્થપૂર્ણ એવા છેલ્લા અંક સાથે લખેલી જે આખી સંખ્યા છે તેને સાર્થક સંખ્યા કહે છે. અને એની અંદર જેટલા અંકો આવેલા છે તેને સાર્થક અંક કહે છે. હવે કોઈ પણ માપનમાં અનુરૂપ આપણે જે સાર્થક સંખ્યા લખી છે તેની અંદર કેટલા સાર્થક અંકો છે એ નક્કી કરવા માટેના ચોક્કસ નિયમો છે. તો હવે આપણે નિયમો જોઈએ કે સાર્થક અંક નક્કી કરવા માટેના નિયમો. તો પહેલો નિયમ છે કે બધા જ શૂન્યેતર અંકો એ સાર્થક અંકો છે. બીજો નિયમ, સંખ્યામાં જો દશાંશ ચિહ્ન હોય તો તે ગમે ત્યાં હોય તો પણ બે શૂન્યેતર અંકોની વચ્ચે આવેલા બધા જ શૂન્યાંકો જે છે એને સાર્થક અંકો કહે છે. દાખલા તરીકે આપણે આ માપન લઈએ કે 205.205. તો હવે આની અંદર આ બે શૂન્યેતર અંકોની વચ્ચે શૂન્ય આવેલું છે તો એને આપણે સાર્થક અંક તરીકે ગણવાનું છે. દશાંશ ચિહ્ન ગમે ત્યાં હોય તો હવે આની અંદર 1, 2, 3, 4, 5 અને 6 સાર્થક અંકો છે. તેવી જ રીતે આપણે 20405 આવી કોઈ સાર્થક સંખ્યા લઈએ તો તેની અંદર 1, 2, 3, 4 અને 5 એમ 5 સાર્થક અંકો છે. ત્રીજો નિયમ, જો સંખ્યા 1 કરતા નાની હોય તો દશાંશ ચિહ્નની જમણી તરફના પરંતુ પ્રથમ શૂન્યેતર અંકની ડાબી તરફના અંકો જે છે એ સાર્થક અંક નથી. જેમ કે આપણી પાસે સાર્થક સંખ્યા છે 0.002308. તો એની અંદર દશાંશ ચિહ્નની જમણી તરફના પરંતુ પ્રથમ શૂન્યેતર એટલે કે આ બે ની ડાબી તરફના જે શૂન્ય છે એ અંકો સાર્થક અંકો નથી. નિયમ 4, દશાંશ ચિહ્નની સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંકની જમણી તરફના શૂન્ય અંકો એ સાર્થક અંક નથી. જુઓ, આપણી પાસે ધારો કે કોઈ માપન 1, 2, 3 મીટર છે તો એ 1, 2, 3 મીટરને તમે 1, 2, 3, 0, 0 સેન્ટીમીટર પણ લખી શકો છો અને તેને જ તમે 1, 2, 3, 0, 0, 0 મિલીમીટર પણ લખી શકો છો. તો આ બધા માપનો એક જ છે. તો આની અંદર આપણે આ જે શૂન્ય છે એને સાર્થક અંક તરીકે ગણતા નથી, પરંતુ અહીંયા સાર્થક અંક તરીકે આપણે 1, 2 અને 3 એને જ લઈએ છીએ. સંખ્યામાં અંતિમ શૂન્યો સાર્થક અંક નથી. 5, દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક પછીના બધા જ શૂન્યાંકોને સાર્થક અંકો ગણવામાં આવે છે. ધારો કે આપણે સંખ્યા 3.500 અથવા તો 0.0690 લઈએ તો આની અંદર આપણે 3, 5, 0, 0 આ ચારે ચારને સાર્થક અંકો ગણીશું. કારણ કે અહીં કહ્યું ને કે દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક પછીના બધા જ શૂન્યો. તો જો આની અંદર પણ 0.06900 તો દશાંશ ચિહ્નની જમણી બાજુ અને પહેલી શૂન્યેતરની ડાબી બાજુ એટલે આ પહેલો 0 જે છે એ સાર્થક અંક નથી. આગળ નિયમમાં આવી ગયું આપણે. તો હવે આપણે આ 6, 9, 0, 0 આ ચારેયને આપણે સાર્થક અંક તરીકે ગણતરીમાં લઈશું. હવે જોઈએ આપણે સાર્થક સંખ્યાની ગણિતીય પ્રક્રિયા માટેના નિયમો. એટલે કે જ્યારે કે આ સાર્થક સંખ્યાઓના
સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એવી રીતની ગણિતીય પ્રક્રિયાઓ આપણે કરીએ ત્યારે આપણો જે જવાબ આવે, આપણું જે પરિણામ આવે, બરોબર છે, તે અંગે કેટલાક નિયમો છે કે એ પરિણામને આપણે કેટલા સાર્થક અંકો સાથે રજૂ કરવું જોઈએ. તો પહેલો નિયમ છે કે સંખ્યાઓમાં ગુણાકાર કે ભાગાકારથી મળતા અંતિમ પરિણામમાં એટલા જ સાર્થક અંક રાખવા જોઈએ જેટલા મૂળ સંખ્યાઓ પૈકીની જે સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંક હોય. બીજો નિયમ, સંખ્યાઓના સરવાળા બાદબાકીથી તે સંખ્યાઓમાંથી લઘુત્તમ દશાંશ સ્થાનો ધરાવતી સંખ્યામાં જેટલા દશાંશ સ્થાનો હોય તેટલા જ દશાંશ સ્થાનો અંતિમ પરિણામમાં આપણે રાખવા જોઈએ. હવે જોઈએ અનિશ્ચિત અંકોની સન્નિકટતા, એટલે કે માપનની સંખ્યાને રાઉન્ડિંગ ઓફ કરવાના હવે નિયમો જોઈએ આપણે. તો કે નિયમ 1, આપેલ સંખ્યામાંથી જે અંક દૂર કરવાનો હોય તે 5 કરતા ઓછો હોય તો તેની પહેલાના અંકમાં કોઈ ફેરફાર કરવો નહીં. ધારો કે આપણી પાસે 2.743 આ જે સાર્થક સંખ્યા છે એને 3 સાર્થક અંક સુધી જો આપણે લખવી હોય, એટલે કે 2.74 ત્યાં સુધી જો લખવી હોય તો આ 3 ને જો આપણે કાઢી નાખીએ તો 3 જે છે 5 કરતા ઓછો છે, તો તેની પહેલાનો અંક એટલે કે 4 માં આપણે કોઈ ફેરફાર કરવાનો નહીં અને 2.74 આવું આપણે લખવાનું. નિયમ બીજો કે આપેલ સંખ્યામાંથી જે અંક દૂર કરવાનો હોય એ 5 કરતા વધુ હોય તો તેની પહેલાના અંકમાં આપણે 1 ઉમેરવાનો હોય છે. દાખલા તરીકે આપણે 2.746 આ જે સંખ્યા છે એને 3 અંકો સુધી જો આપણે લખવી હોય અને આ 6 જે છે એને દૂર કરવો હોય તો 6 એ 5 કરતા મોટો છે, તો 6 ની આગળનો જે અંક છે 4 એમાં આપણે 1 ઉમેરીએ એટલે 2.75 એ આપણી સંખ્યા થશે. નિયમ 3, જે અંક દૂર કરવાનો હોય એ અંક 5 જ હોય તો તેની પહેલાનો અંક એકી હોય તો તેમાં 1 ઉમેરવાનો અને જો બેકી હોય તો તેને તેમ તેમ રહેવા દેવાનો, એમાં કશું ઉમેરવાનું નહીં. આપણે જુઓ સંખ્યા 2.745, હવે આને આપણે 3 અંક સુધી લખવી હોય, આ 5 ને આપણે કાઢવો હોય તો 5 ની આગળ 4 એ બેકી સંખ્યા છે તો કોઈ ફેરફાર આપણે કરીશું નહીં એ અંકમાં અને 2.74 આપણે લખીશું. ધારો કે બીજી સંખ્યા આપણી પાસે 2.735 છે, એમાં જો આપણે આ 5 ને કાઢવો હોય તો એની આગળનો અંક જે છે 3 એ એકી સંખ્યા છે તો તેની અંદર આપણે 1 ઉમેરીશું અને આપણી સંખ્યા બની જશે 2.74. બરોબર, સમજ પડી મિત્રો? મિત્રો હવે જોઈએ આપણે અંકગણિતીય ગણતરીના પરિણામોમાં અનિશ્ચિતતા નક્કી કરવાના નિયમો. તો હવે ધારો કે આપણી પાસે કોઈ લંબાઈનું માપન છે 16.2 પ્લસ માઇનસ 0.1. હવે જ્યારે આપણે આવી રીતે કોઈ માપન લખીએ છીએ તો એનો મતલબ એ થયો કે લંબાઈનું મૂલ્ય 16.2 સેન્ટીમીટર છે, પણ એ જે માપન છે તેમાં 0.1 સેન્ટીમીટર પ્લસ માઇનસ આટલી ભૂલ હોવાની શક્યતાઓ રહેલી છે. તો એ માપનને આવી રીતે લખવામાં આવે છે. હવે જો આપણે ડેલ્ટા L/L ગણીએ તો આને કહેવાય સાપેક્ષ ભૂલ અથવા તો સાપેક્ષ ત્રુટિ, અને એને 100 થી આપણે જો ગુણીએ તો આને કહેવાય પ્રતિશત ત્રુટિ, એટલે કે તમારા માપનની અંદર કેટલી ટકાવારીમાં ત્રુટિ રહેલી છે. તો હવે અહીંયા આપણે ડેલ્ટા L/L ગુણ્યા 100 કરીએ તો 0.6% આવે. મતલબ કે તમારું જે આ લંબાઈનું માપન છે એની અંદર 0.6% ની ભૂલ, એરર કે ત્રુટિ જેને કહીએ
એ હોવાની શક્યતાઓ રહેલી છે. હવે આપણે આ જે માપન લખ્યું એને તમે 16.2 પ્લસ ઓર માઇનસ 0.6% આવી રીતે પણ લખી શકો. હવે ધારો કે આ લંબાઈ માપી તેમ પહોળાઈ આપણે લખીએ. ધારો કે 10.1 પ્લસ ઓર માઇનસ 0.1 સેન્ટીમીટર છે. તો પહોળાઈ માટે આપણે જો પ્રતિશત ત્રુટી ગણીએ તો ડેલ્ટા બી બાય બી એટલે કે 0.1 ભાગ્યા 10.1 ગુણ્યા 100 તો 1% થાય. તો હવે એને આપણે ટકાવારીમાં લખીએ તો બી બરાબર 10.1 પ્લસ ઓર માઇનસ 1%. એટલે કે પહોળાઈનું જે માપન છે 10.1 એમાં 1% ત્રુટી હોવાની શક્યતાઓ રહેલી છે. હવે જો આપણે આ લંબાઈ અને પહોળાઈનો ઉપયોગ કરીને ક્ષેત્રફળ શોધીએ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે ક્ષેત્રફળ થયું આપણું. તો આ લંબાઈનું માપન અને આ પહોળાઈનું માપન. હવે અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે આ ગુણાકાર કરીએ ત્યારે આ 16.2 અને આ 10.1 જે છે એને આપણે સાચા મૂલ્યો તરીકે ગણીએ છીએ. તો એ બંનેનો ગુણાકાર એકબીજા સાથે કરવો પડશે. તો 16.2 ગુણ્યા 10.1 કરો એટલે થાય 163.62. અને જે ત્રુટી હોય એનો અહીંયા ધ્યાન રાખજો, ગુણાકાર કરવાનો નથી, ત્રુટીઓનો સરવાળો કરવાનો. એટલે કે 0.6 અને 1 તો અહીંયા તમારી ત્રુટી થઈ 1.6%. એટલે કે તમારા ક્ષેત્રફળનું મૂલ્ય 163.62 સેન્ટીમીટર સ્ક્વેર મળ્યું. પણ એની અંદર 1.6% ની ભૂલ હોવાની શક્યતાઓ રહેલી છે. હવે આ આપણે અહીંયા જે ટકાવારીની અંદર ત્રુટી દર્શાવી છે એને જો આપણે આ L અને B ના જે મૂલ્યો આપણે આ રીતે લખ્યા હતા એ રીતે દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવવું? તો એના માટે આપણે શું કરવું પડે કે ભાઈ ટકાવારીમાં જે ત્રુટી હોય તો ટકાવારી હંમેશા 100 હોય. તો 100 ના માપનમાં 1.6 ની ત્રુટી તો આપણું અહીંયા આગળ ક્ષેત્રફળનું મૂલ્ય મળ્યું છે 163.62. તો 163.62 એ કેટલી? તો એ પ્રમાણે જો આપણે ગણતરી કરીએ તો આપણો જવાબ 2.6 આવશે. આનો તો આપણે લખી શકીએ કે આપણું ક્ષેત્રફળ 163.62 પ્લસ ઓર માઇનસ 2.6 સેન્ટીમીટર સ્ક્વેર થશે. હવે આપણે સાર્થક અંકોને ધ્યાનમાં રાખીએ તો તમે જુઓ કે જ્યારે આપણે અહીંયા આગળ 0.1 સેન્ટીમીટર લઈએ કે બી ની અંદર 0.1 સેન્ટીમીટર લઈએ તો સાર્થક અંક જે છે કેટલા છે? 1. તો આપણે આ 2.6 જે છે એને એક સાર્થક અંક સુધી લખીએ તો આ 6 ને કાઢીએ. 6 5 કરતા મોટો છે તો એની આગળ 1 ઉમેરીએ એટલે અહીંયા 3 થયું. હવે આ સાચું મૂલ્ય આપણે 163.62 લઈએ ક્ષેત્રફળનું. તો સાચું મૂલ્ય તમે જુઓ, લંબાઈનું 16.2, પહોળાઈનું 10.1. પણ બંને મૂલ્યોની અંદર સાર્થક અંકો 3 છે. અહીંયા આપણી પાસે 5 આવ્યા. મતલબ કે હવે આપણે આને ફરી પાછું 3 અંકો સુધી લખવું પડશે. તો આ 6 ને જો આપણે અહીંથી કાઢીએ 62 ને તો 6 જે છે એ 5 કરતા મોટો છે એટલે આગળ એટલે કે 3 માં આપણે એક ઉમેરીશું તો આપણું મૂલ્ય થયું 164 પ્લસ ઓર માઇનસ 3 સેન્ટીમીટર સ્ક્વેર. ક્લિયર મિત્રો? હવે મિત્રો આપણે જોયું કે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આ બધી ગણિતીય પ્રક્રિયાઓની અંદર જે આપણું ફાઇનલ પરિણામ આવે છે એની અંદર આપણે જે સાર્થક અંકોની સંખ્યા રાખીએ છીએ તે મૂળભૂત માપનોની અંદર જે માપનમાં લઘુત્તમ સાર્થક અંકો હોય એટલી આપણે રાખીએ છીએ. અને એ માટે આપણે રાઉન્ડિંગ ઓફ કરવાના નિયમો પણ જોઈ લીધા. હવે
એક થોડોક ફેરફાર જ્યારે કોઈ સંખ્યાનું આપણે વ્યસ્ત ગણતા હોઈએ છીએ ત્યારે આવે છે. હવે જુઓ, એક આપણે ઉદાહરણ લઈને આ વસ્તુ સમજીએ કે ધારો કે આપણી પાસે કોઈ એક સંખ્યા છે 9.58. હવે આ 9.58 નું આપણે વ્યસ્ત ગણીએ તો એ થશે 0.10438. હવે આ જે સંખ્યા છે એમાં 3 સાર્થક અંક છે તો 104 સુધી એને આપણે લખીએ. 3 5 કરતા નાનો છે તો આગળ કશું ફેરફાર નહીં થાય તો આપણો જવાબ આવ્યો 0.104. પણ હવે જુઓ, આપણે સમજીએ છીએ કે 9.58 નું તમે વ્યસ્ત કરો તો જે જવાબ આવ્યો એ જવાબનું પાછું વ્યસ્ત કરો તો આપણો જવાબ શું આવવો જોઈએ? 9.58 આવવો જોઈએ. બરોબર? હવે જુઓ, જો આપણે અહીંયા આગળ આવી રીતે લઘુત્તમ સાર્થક અંકો ની મર્યાદામાં જો પરિણામ લખીએ અને પછી એનું જો વ્યસ્ત લઈએ તો 1/0.104 કરીએ તો આપણો જવાબ 9.615. તો એને જો આપણે 3 અંક સુધી લખીએ તો આ 5 ને બાદ કરતા આગળ એકી સંખ્યા છે એટલે 1 ઉમેરીએ તો 9.62. તો આપણો જવાબ 9.58 ના આવ્યો મિત્રો. બરોબર? તો હવે અહીંયા આગળ એક થોડોક ચીજ છે કે અહીંયા કેવી રીતે આપણે પરિણામને ધ્યાનમાં લેવાનું હોય છે. બરોબર? તો જુઓ કે અહીંયા આપણે જે લઘુત્તમ સાર્થક અંકો અહીંયા આપણે લીધા કે 1 2 ને 3 છે તો આપણે જવાબ અહીંયા આગળ એ 3 સાર્થક અંકો સુધી જે લખ્યો એના બદલે એક વધારે સાર્થક અંક સુધી લખવાનો હોય છે. એટલે કે અહીંયા 1 0 4 અને 3 ત્યાં સુધી આપણે લખવાનું. એટલે એકલા 8 ને જો આપણે અહીંથી કાઢીએ તો આગળ 3 જે છે એમાં 1 ઉમેરાશે કારણ કે 8 5 કરતા મોટો છે. તો આપણો જવાબ થશે 0.1044. તો આવા કેસમાં જે લઘુત્તમ સાર્થક અંકો છે 3 તો એના કરતા એક વધારે સાર્થક અંક આપણે પરિણામની અંદર લેવા. હવે જો અહીં આપણે પરિણામમાં 3 ના બદલે 4 સાર્થક અંકો લઈએ એટલે કે 0.104. હવે આ 3 સુધી લઈએ તો 8 ને આપણે કાઢીએ તો 8 એ 5 કરતા મોટો છે એટલે 3 માં 1 ઉમેર્યું તો 0.1044 એ આપણું પરિણામ થયું. હવે જો આનો આપણે વ્યસ્ત લઈએ કે 1/0.1044 તો આપણો 9.58 આન્સર આવી જાય. એટલે કે વ્યસ્ત જ્યારે કોઈ સંખ્યાનું ગણતરીમાં લેતા હોય ત્યારે લઘુત્તમ સાર્થક અંકો જે છે એના કરતા એક સાર્થક અંક આપણે પરિણામમાં વધારે લેવાનો હોય છે. ધ્યાનમાં રાખજો મિત્રો.